હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય તમારો ગુજરાતી, જે અંદર મિત્રો તમારે સ્વાધ્યાય પોથી આવેલી છે, તેમાં પાઠ નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠી। તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। તો શરૂ કરીએ છીએ મિત્રો, જેની અંદર પહેલું છે રૂઢિપ્રયોગોના અર્થના આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર આપીને આપણે સાચા નિશાની કરવાની છે। પહેલું છે ચોર બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું। તો ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું, મતલબ કે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં। બીજા નંબર છે ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે, કારણ કે સાયકલ વપરાયેલી હતી। ત્યારબાદ મિત્રો આગળ છે ત્રીજા નંબરે જોખમને ભરી પીવાની તૈયારી હોય તો મુશ્કેલીઓથી ગભરાવું નહીં। ત્યારબાદ છે સાયકલ ક્યારે દગો દઈ દે તો ધ્યાનમાં રાખવા છતાં નીચે પછાડી દે। 5 સાયકલ બાપડી થઈ જાય, મતલબ કે પંક્ચર પડતા સાયકલ નકામી થઈ જાય। મિત્રો તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ઉપરાંત સ્વાધ્યાય પોથીના પણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। પ્રશ્ન 2, આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો। મિત્રો આ ફકરો છે તમારે તમારી જે છે સ્વાધ્યાય પોથીની અંદર આપેલો છે, તો નીચેનો ફકરો આપણે તમારે લખવાનો રહેશે। ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા, હું ઉત્સાહ કશાને ગણકારું નહીં, પણ હું બધો અનુભવ તો કરું જ। ધોના ધક્કામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે, ક્યારેક મારું પૈડું અઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે। સાયકલ સવારને વટ પાડવાની ખ્વાહિશ હોય પણ ધૂળમાં ભળી જાય। ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિશયન કરું, અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કરવાય પડે। રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાં એક તરફ જ ખેંચાય, અને પથ્થર ઉપર જાય ને નીચે પછડાવું। મિત્રો પ્રશ્ન નંબર 3 છે, જે અંદર કહ્યું છે કે નીચેના શીર્ષક પરથી 10 વાર વાક્ય લખવાના છે। મારી પહેલી સાયકલ સવારી। તો લખીએ, સરસ મજાનો લખીએ છીએ મિત્રો કે મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો હતો। જ્યારે મને જન્મદિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો। શરૂઆતમાં મને સાયકલ ચલાવતા ભય લાગતો હતો। મારા પપ્પાએ મને ટેકો આપીને શીખવાડી। થોડા દિવસ હું ધીરે ધીરે સાયકલ ચલાવવા લાગ્યો। પ્રથમ વખત જ્યારે હું સાયકલ ચલાવતો હતો ત્યારે થોડો સંકોચ અને ઉત્સાહ બંને અનુભવ્યા। સાયકલ દોડાવતી વખતે પવનના ઝોકા લાગતા હતા ને મને મજા પડી જતી। આગળ છે પ્રશ્ન 4, તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે, તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો। તો જોઈએ, તો સૌપ્રથમ મમ્મી, આવતા મહિનાના આપણા દીકરા દીકરીનો જન્મ છે, યાદ છે ને? પપ્પા, અરે વાહ, યાદ જ હોય ને। મમ્મી, ભેટમાં શું આપવાનું છે, કઈ વિચાર્યું? પપ્પા, સાયકલ। મમ્મી, ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો। પપ્પા, હા, હવે તો તેના બાળ મિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે। મમ્મી, આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું? પપ્પા, અંદાજે 5,000 થી 7,000 સુધી ચાલે। મમ્મી, સાયકલ કયા રંગની પસંદ કરીશું? પપ્પા, કદાચ લાલ કે લીલો, પણ પસંદ તો તેને જ કરવા દેવી જો। મમ્મી, બરાબર છે, આપણે તેને સાથે લઈ જઈ અને પસંદ કરાવીએ। પપ્પા, હા, અને જન્મદિવસના દિવસે એને સરપ્રાઈઝ આપીએ। મમ્મી, તે ખુશીથી નાચી ઉઠશે। પપ્પા, તો પછી આવતીકાલે દુકાન પર જઈને આગળની તૈયારી કરીએ। મિત્રો ત્યારબાદ તફાવત આવે છે, જે અંદર પહેલો છે મોટરસાયકલ અને બાજુમાં સાયકલ। તો તે પેટ્રોલ જેવા ઈંધણ પર ચાલે છે અને તે માનવીય શક્તિથી ચાલે છે। ગતિ વધુ હોય છે, સાયકલની ગતિ ઓછી હોય છે। મોટરસાયકલની કિંમત વધારે હોય છે, સાયકલની કિંમત ઓછી હોય છે। મોટરસાયકલ પ્રદૂષણ કરે છે, સાયકલ પ્રદૂષણ કરતી નથી। મોટરસાયકલ ચલાવતી વખતે વ્યાયામ થતો નથી, જ્યારે સાયકલ ચલાવતી વખતે સારી કસરત થાય છે।
મિત્રો તમામ આવી રીતે સોલ્યુશન મળી જશે। ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રોને શેર કરી દેશો। આગળ છે પ્રશ્ન 6। નીચેના પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે, ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં થતી શી મુશ્કેલી પડતી હોય છે? તો કે ગામડામાં આ સમતલ અને ઉબડ-ખાબડ રસ્તા પર સાયકલ ચલાવવી મુશ્કેલ બને છે। રસ્તા ઉપર પથ્થરો કે ઝાડના કાંટા હોવાથી ટાયર પંક્ચર થવાના અથવા ફાટી જવાનો ભય રહે છે। વાળા કે ઊંચા નીચા રસ્તા પર પેડલ મારવું બહુ કઠિન હોય છે। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 2। પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? તો કે લેખકના મામાએ સાયકલ પર બેસાડીને બજારથી નદીના પાળેથી ખડાવાડ થઈ પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હોય તેવો આનંદ થયો હતો। પ્રશ્ન 3। સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરે? સૌને ખબર તો પડવી જોઈએ ને કે લેખકના મહાભાગ્યમાં સાયકલ ચલાવવાનું લખ્યું છે અને સાયકલ ચલાવવાનો મુખ્ય આનંદ ઘંટડી વગાડવાથી આવતો, માટે ઘંટડી વગાડ્યા કરતા। પ્રશ્ન 4। લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતી હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ પર લગાવતા। આ યોગ્ય નથી કારણ કે ચેપી ઇન્ફેક્શન થઈ શકે છે અથવા ખંજવાળ જલન પણ થઈ શકે છે। પ્રશ્ન 5। સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શી શરત કરતા? શા માટે? તો કે સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ લઈ લેવાનો તો જ બેસું કારણ કે તેને પડવાની બીક લાગતી। પ્રશ્ન 6। લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે સામાન્ય લાગતી હતી? લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના અસામાન્ય લાગતી હતી કારણ કે બધા બાળકો પાસે સાયકલ ન હતી અને ભાડે સાયકલ લઈ ચલાવ પણ વિશેષ આનંદદાયક લાગતી। પહેલી વાર સાયકલ પર બેસવાનો, ચલાવવાનો અને પડી જવાનો અનુભવ રોમાંચક લાગતો। પ્રશ્ન 7। સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડ્યા? સાયકલ ભાડે લેવાનું ભાડું કલાકનું એક આનો હતું જે બાળકો માટે વધારે હતું। સૌના પાસે પૂરતા પૈસા ન હતા એટલા માટે 2-3 મિત્રોએ મળીને રૂપિયા ભેગા કરવા પડતા કારણ કે તો 3 પૈસા ભેગા કરી નામ નોંધાવવું પડતું। આ રીતે સૌને વારો મળી શકે તે અને સાયકલ ચલાવવાનો આનંદ લઈ શકાય એ માટે મિત્રો મળીને ભાડું ચૂકવતા। પ્રશ્ન 8। સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કિચુડાટનો અવાજ એટલો બધો આવતો હતો કે આસપાસના લોકો અવાજથી જ ખસી જાય, તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે ઘંટડી ન વગાડે તો ચાલે એમ હતું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 7। સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ લખો। તો જોઈએ, પહેલું છે સાયકલ ચલાવો સ્વસ્થ રહો, પેન્ડલ મારો આગળ વધો, સાયકલની જેમ સંતુલિત જીવન જીવો, એક સાયકલ શાંતિની સવારી, પેટ્રોલ નહીં પેડલ ચલાવો, પૃથ્વી બચાવો। મિત્રો આવી રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન 8। આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી આપણે લખવાનો રહેશે। તો પહેલો છે, અહીં કોષ્ટકની અંદર આપણે જોઈ લઈએ તો કે અહીં મિત્રો જો આ રીતે આપણે કરેલા બધા શબ્દો સારી રીતે લખેલા છે। તગારો છે, સમવયસ્ક, રોમાંચક છે, આનો, ભૂમિશયન, ખળાવાડ, ઘરગથ્થું, હઠાગ્રહ, અસાધારણ, આટલા શબ્દો છે આપણે તેને અહીં સારી રીતે લખવાના છે। જેમ કે જોઈ શકો છો, પહેલો છે ખડું કરવાની જગ્યા તો ખળાવાડ, ત્યારબાદ બીજું છે સાધારણ નહીં તેવું તો મિત્રો અસાધારણ, ત્યારબાદ આગળ છબડા ઘાટનો લોઢાનો એક પાત્ર તો તગારો, અને જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તે તો કે ઘરગથ્થુ, ત્યારબાદ સમાન વયનું તો સમવયસ્ક, તે ઉપરાંત આગળ છે જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું એટલે કે આનો, હઠનું પૂર્વનો આગ્રહ હઠાગ્રહ,
જમીન ઉપર સૂવું તે ભૂમિશયન અને રોમાંચ પડે તેવો તો રોમાંચક. આગળ છે પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડવાના છે. જેમ કે મિત્રો આપણે જોઈએ તો કે સાયકલ, સાયકલના સ પ્લસ આ પ્લસ ઈ આવી રીતે લખવાનું છે. તો તમારા જે છે પંક્ચર, તો પંક્ચરને આ રીતે જોઈને લખી લેવાનું છે. મીઠાઈ છે તો મીઠાઈને પણ આ રીતે મિત્રો જોઈને લખવાનું છે. જંબુરિયો તો આ રીતે લખશો. ફરજિયાત તે ઉપરાંત લોહચુંબક. તમે વિડીયોને જે છે મિત્રો સ્ટોપ કરી લખી લેશો, જેથી કરી તમે સારી રીતે તમામે તમામ પૂરું કરી શકો. તો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન 10 છે. તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેને વાક્યમાં પ્રયોગ કરો. પહેલો છે બાપા તો પિતા. મારા બાપા ખેતરે ગયા. ભાઈબંધ તો મિત્ર અથવા દોસ્ત. મારો ભાઈબંધ છે, અમે નાના હતા ત્યારથી ભેગા છીએ. ભેગું તો સાથે, ચાલો આપણે ભેગા જઈએ. ગોતવું તો શોધવું, હું મારી વસ્તુ ગોતું છું. ખોરડું તો નાનું ઘર અથવા ઝૂંપડું. ગામડામાં એનું ખોરડું છે. પ્રશ્ન 11. એકમના આધારે કારણ આપો. જેની અંદર પહેલો પ્રશ્ન છે પેટમાં શેરડા પડી ગયા કારણ કે. તો કે સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સુકતા ભર્યો હતો. પ્રશ્ન 2. દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે એ સાયકલ સૌ નવી નહોતી, પણ સાવરકુંડલામાં વપરાઈને જૂની થઈ ગયેલી સાયકલો હતી. પ્રશ્ન 3. હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ભાડે લેવાનો વારો લાંબો લાગતો હતો અને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવી ઈચ્છા થતી હતી. ત્યારબાદ ચોથો છે લોખંડના દાડિયા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે તે કઠણ અને અસલામત હતો, જેથી શરીર દુખતું હતું. અને સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારામાં પાણીમાં બોળે કારણ કે તો મિત્રો આ જે 5માનો જવાબ છે ને અહીં આપેલો છે. તો કે ટ્યુબમાં પંક્ચર કયા સ્થાને છે તે જાણવા માટે હવામાંથી બબુકા એટલે કે બળબડિયા નીકળે કે કેમ તે જોઈ શકે. ત્યારબાદ મિત્રો આગળ છે આજે આપણને આપેલો છે પ્રશ્ન નંબર 12 અને આ જે જાહેરાત તેને આધારે નીચેના આપણે જે મિત્રો પ્રશ્નો લખવાના છે. જેમ કે પહેલો છે આ દુકાનમાં શું વેચવામાં આવે છે. સાયકલ સ્ટોરનું નામ શું છે. સાયકલ સ્ટોરમાં કયા કયા મોડેલ ઉપલબ્ધ છે. આ દુકાન કેટલો સમય ખુલ્લી રહે છે. આ દુકાનનું એડ્રેસ શું છે. તમે લખી લેશો. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું સોલ્યુશન પણ તમને આપણે ચેનલ પર મળી જશે.